કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદી ના બીજા ભાગમાં આપનું સ્વાગત છે. પ્રકરણના પ્રથમ ભાગની અંદર બહુપદીના પ્રાથમિક ખ્યાલ, ઘાત વિશેની સમજૂતી, સહગુણક વિશેની સમજૂતી અને બહુપદીમાં આપેલા જે ચલના મૂલ્યો છે એ મૂલ્યોના આધારે કિંમત શોધવી. અહીં એક પ્રશ્ન, તેથી આગળ બીજા ભાગની અંદર આપણે જોઈએ તો કે 2x + 3 અને એમ કે 2x એ જે પોતે છે એ પોતે અવયવનો એક ભાગ છે કે નહીં, અથવા તો મૂલ્ય છે કે નહીં, એના અવયવ પડે. ધારો કે આ બહુપદી આપણને આપેલી છે, એના અવયવ પડે છે અને એમોય 2x + 3 એ એનો અવયવ છે કે નહીં. અગાઉ આપણે મૂલ્ય શોધવાના દાખલા જોયા. હવે આપણે સાબિત કરવાનું છે કે 2x + 3 એ 2x ની 3 ઘાત વત્તા 21x નો વર્ગ વત્તા 67x વત્તા 60 નો અવયવ છે કે નહીં. ત્યાર પછી વિસ્તરણના દાખલા, અવયવ આપણે જોઈશું આ ભાગની અંદર. પણ ભણવાની આપણે શરૂઆત કરીએ એ પહેલા મિત્રો ફરીથી યાદ કરાવી લઉં કે તમે જો વિડીયો જોઈ રહ્યા છો અને તમે ધોરણ 9 ના વિદ્યાર્થી છો, આ ભાગની અંદર જ ભાગ પાડોની રીતે અવયવ જે રીતના દાખલા આવે છે, પરંતુ આપણી ચેનલ પરથી આપણે અવયવ માટે સ્પેસિફાઈ એક વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ કે જે ધોરણ 8 થી શરૂ કરી અને અગાઉના વર્ષો સુધી જે પણ ભણી રહ્યા છે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે ખૂબ જ એમ કહેવાય કે કારગર સાબિત થાય અને એક વખત એનો અભ્યાસ કર્યા પછી ભવિષ્યમાં એમને વારંવાર કદાચ એ અવયવોની રીતનો અભ્યાસ પણ કદાચ ન કરવો પડે એવા પ્રયત્ન સાથે નેક્સ્ટ વિડીયો તમે જોવાનું ચૂકશો નહીં મિત્રો. અને એ વિડીયો જો અપલોડ થાય છે તો વધુ ને વધુ મિત્રો શેર કરવાનું રાખજો. અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો એ પણ આજે સબસ્ક્રાઇબ કરી લો. જોઈએ અહીંયા જે મૂલ્ય આપેલું છે એ બહુપદીનો અવયવ છે કે નહીં. પહેલા તો એ નક્કી કર કે મૂલ્ય શું છે. તો જો મૂલ્ય એટલે કે 2x + 3 એ બહુપદીનો અવયવ હોય તો આપણે ધારીને ચાલીએ છીએ, આપણે માનીને ચાલીએ છીએ કે આપેલું આ જે પદ છે એ બહુપદીનો અવયવ છે. અને જો અવયવ છે તો આપણે એવું લખી શકીએ કે 2x + 3 = 0. આપણે આવું માનીને આગળ વધી રહ્યા છે મિત્રો કે આપણને જે 2x + 3 એ આપેલો છે ભાગ, એ આપણા બહુપદીનો એક ભાગ એટલે કે એક અવયવ છે, એના ગુણકનો એક ભાગ છે એવું માનીને ચાલીએ તો 2x + 3 = 0 થાય. જો +3 એ બરાબરની સામે જશે તો ઓછા, અને ત્યારબાદ બે જે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારની અંદર, તો x = -3/2 મળે છે. મીન્સ આ પદાવલી, આ બહુપદી, જો આપણે x ની કિંમત લખીશું -3/2, પ્રતિ મિત્રો x ની કિંમત કેટલી લખીશું? -3/2, અને જો જવાબ 0 મળે તો આપણે માનીને ચાલીશું કે આપેલ પદાવલી માટે એ એટલે કે 2x + 3 એ એનો અવયવ છે. અને ધારો કે જવાબ એમ કે શૂન્યતર આવે, 0 સિવાયનું મૂલ્ય આવે તો આપણે કહીશું કે અવયવ નથી. જોઈએ px = 2x ની 3 ઘાત વત્તા 21x નો વર્ગ વત્તા 67x વત્તા 60. જો x નું મૂલ્ય મૂકવાનું છે -3/2. જો મિત્રો આપણને x દેખાય છે તો આપણે મૂલ્ય મૂકીશું -3/2. ફરીથી 2 x ની જગ્યાએ -3/2 ની 3 ઘાત
ત્યાર પછી 21 અને x ની જગ્યાએ ફરીથી એકવાર ઋણ 3/2 નો વર્ગ 67 x ની જગ્યાએ ઋણ 3/2 અને વત્તા છેલ્લે 60. ફરીથી મિત્રો આપણે શું કામ કરવા જઈ રહ્યા છીએ? તો આપણને એક અવયવ આપેલો છે અને એમ પૂછ્યું છે કે એ જે અવયવ છે એ બહુપદીનો અવયવ છે કે નહીં. માટે આપણે શું કર્યું કે આપણે ધારીને ચાલ્યા કે એ અવયવ છે જ, અને જો અવયવ છે તો એનું મૂલ્ય 0 હોવું જોઈએ. પરિણામે બંને મૂલ્યો મેં સામે તરફ મૂક્યા તો x નું મૂલ્ય મળે છે ઋણ 3/2. જોઈએ તમામ જગ્યાએ કે જો x આપેલા છે તે મેં ઋણ 3/2 મૂક્યા છે. મિત્રો 2 ની જગ્યાએ 2 મૂકીશું અને અહીંયા ઋણ 3 ની 3 ઘાત, મતલબ ઋણ 3 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 3 વખત ઋણ મૂલ્ય 3 વખત છે. માટે આપણો જવાબ ઋણ ઓછા ઋણ એટલે કે ઓછા ગુણ્યા ઓછા 1 વખત વત્તા તો થઈ જશે, પણ ફરીથી આપણે એને ઋણ વડે ગુણીશું એટલે આપણો જવાબ ફરીથી ઋણ થશે. એટલે કે ઋણ 3 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 3 જવાબ મળશે ઋણ 27. એ જ પ્રમાણે 2 ની 3 ઘાત એટલે કે અહીંયા બગડાની પણ 3 ઘાત થશે તો 2 ની 3 ઘાત તો અહીંયા થશે 8. ત્યાર પછી 21 ઋણ 3 નો વર્ગ, હાલ કર્યું પ્રમાણે ઋણ 3 ગુણ્યા ઋણ 3 એટલે કે 9 થઈ જશે અને નીચે 4. ત્યાર પછી 67 ઋણ 3/2 વત્તા 60. જો આપણે અહીંયા અંશ છેદ ઉડાડીએ તો નીચે વધે છે 4, 4 દુ 8 જેને કહેવાય, અને ત્યારબાદ કોઈ અંશ છેદ દૂર થતો નથી તો આપણે એનું ગુણક લઈ લઈશું. જોઈએ તો અહીં આપણને મળે છે ઋણ 27/4 અને અહીંયા 21 નવા. કેવી રીતે કરીશું મિત્રો? 9 ગુણ્યા 1 એટલે 9 અને આગળ 9 દુ 18 એટલે કે 189 ભાગ્યા 4. ત્યાર પછી અહીંયા 67 ગુણકમાં ઋણ 3/2 છે, મતલબ કે બે પદનો ગુણાકાર છે અને એક પદ ઋણ છે તો જવાબ ઋણ રહેશે. 67 ને 3 વડે ગુણીએ તો સૌપ્રથમ 7 તરી 21 ના 1 રહેશે, 2 ઉપર આપણે વધી તરીકે લઈશું. 7 તરી 21 છે, 2 વધી 6 તરી 18, 18 માં 2 ઉમેરીશું 20 અને છેદની અંદર મળે છે 2 વત્તા 60 ના છેદમાં કોઈ મૂલ્ય ન હોવાથી છેદમાં લખીશું 1. મિત્રો આપણી પાસે મૂલ્ય મળતા જાય છે. પહેલું મૂલ્ય છે 27/4, બીજું છે 189/4, ત્રીજું છે ઋણ 201/2 વત્તા 60/1. તમામ માટે આપણે લસા લઈ લઈશું 4. તમામ મૂલ્યનો લસા આપણે કહીશું 4. કોનો કોનો લસા છે? 4, 4, 2 અને 1. મતલબ કે પ્રથમ પદ જે બંને છે એના છેદમાં લસા તરીકે 4 છે, માટે આપણે ગુણવાના નથી. તો ઋણ 27 વત્તા 189 મેં લસા તરીકે 4 મૂકી દીધા છે, પણ મારે 2 ની જગ્યાએ જો લસા તરીકે 4 લખવા પડ્યા અથવા મેં લખ્યા તો એને 2 વડે ગુણ્યા હશે. જો છેદને 2 વડે ગુણ્યા હશે તો અંશને પણ 2 વડે ગુણીશું તો પરિણામે તેઓ મળશે ઋણ 402. એ જ પ્રમાણે અહીંયા 1 છે તો એને 4 વડે ગુણ્યા હશે તો અંશને પણ 4 વડે ગુણીએ તો તેઓ મળશે 240. મિત્રો છેદની અંદર 4 છે અને ઉપરના બધા મૂલ્યો છે. એકવાર જોઈએ તો એ ધન મૂલ્ય ઋણ મૂલ્ય કેવું છે. જોઈએ 240 અને 189. 240 અને 189 આ બંને ધન મૂલ્ય છે. મતલબ 9 12 નો બગડો વિદ્યા આવશે 429 થયા. અને ઋણ મૂલ્યની વાત કરીએ તો અહીંયા દેખાય છે ને મિત્રો, ધોરણ 9 ના તમે વિદ્યાર્થી છો અને જો આ સરવાળો કરવા અથવા હું તમને કરાવું છું તો મને પણ યોગ્ય નથી લાગતું કે ઋણ 402 અને ઋણ 27 એટલે એ પોતે બનશે ઋણ 429
મતલબ કે ઉપરની સરવાળા બાદબાકી થઈ જશે 0, છેદમાં છે 4, પરિણામે આ પ્રશ્નનો જવાબ આપણને મળે છે 0. એટલે કે આપણે એક અપૂર્ણાંક લખ્યો છે અને અપૂર્ણાંકનો અંશ 0 છે, તો સમગ્ર જે ગાણિતિક પ્રક્રિયાનો જવાબ આપણને 0 મળે છે. આપણો પ્રશ્ન શું હતો મિત્રો? આપણો પ્રશ્ન હતો કે 2x + 3 એ 2x ની 3 ઘાત + 21x² + 67x + 60 નો અવયવ છે કે નહીં? મેં અગાઉ કહ્યું તે પ્રમાણે જો ગાણિતિક પ્રક્રિયા કરતો છેલ્લે આપણને એનો જવાબ 0 મળે છે, તો તે સિદ્ધ થાય છે કે આપેલ ઘટક એટલે કે 2x + 3 એ એનો અવયવ છે. અહીં આપણને 0 મળ્યો, તો આપણે છેલ્લે એક વાક્ય ચોક્કસ લખીશું મિત્રો કે 2x + 3, ફરી એકવાર 2x + 3 એ આપેલ બહુપદીનો અવયવ છે. જોઈએ ત્યારબાદ કે વિસ્તરણ કરો. મિત્રો આ પ્રકરણ બહુપદીનું આ પ્રકરણ બહુ જ ઉપયોગી પ્રકરણ છે. જે અગાઉના ધોરણની અંદર એની જે આ બેઝિક પ્રક્રિયાઓ આપણે ભણીશું બહુ જ ઉપયોગી સાબિત થશે. વિસ્તરણ છે, મૂલ્ય શોધો, અવયવીકરણની પ્રક્રિયા, ઘણા જ દાખલાઓ આપણે જોઈશું. ચલો જોઈએ વિસ્તરણ કરો. તો સૌપ્રથમ x + 3 અને x + 8 આ બંને પદનો ગુણાકાર કરીશું. એકદમ સિમ્પલ વાત કે પ્રથમ પદને લઈ એ પ્રથમ પદને પહેલા કૌંસના પ્રથમ પદને લઈ એને આપણે બીજા કૌંસ વડે ગુણીશું. એટલે કે x ગુણકની અંદર x + 8, એ જ પ્રમાણે 3 ગુણકમાં x + 8. બે કૌંસ આપેલા છે. મિત્રો તમને એવું પણ યાદ હશે કે આ ગાણિતિક પ્રક્રિયા તો ધોરણ 8માં પણ થઈ છે, તો પુનરાવર્તિત પ્રક્રિયા તરીકે આપણે એને ઝડપથી જોઈ લઈએ, કારણ કે ઘણી બધી ગાણિતિક પ્રક્રિયાઓ એવી આવશે કે જે 9મા માટે નવી હશે, કદાચ આપણે એને વધુ થોડોક ટાઈમ આપી શકીએ એ હેતુથી. તો જોઈએ x × x તો x², x × 8 તો 8x, એ જ પ્રમાણે 3 × x તો 3x અને 8 તરી થશે 24. જે ગુણાકાર લીધો એમાં બે જ સજાતીય પદો છે, 8x અને 3x. એના વચ્ચે આપણે સરવાળા બાદબાકીની જે પ્રક્રિયા થતી હશે કરીશું, બાકી x ના વર્ગને કે 24 ને ગાણિતિક પ્રક્રિયાઓથી કોઈ લેવા દેવા રહેતું નથી. તો જોઈએ +8x અને +3x +11x, એટલે કે x² 11x +24. મતલબ કે તમને આ પદાવલી આપી છે એ પદાવલીનું વિસ્તરણ છે x² + 11x + એટલે કે બે કૌંસ જે આપેલા છે એનું વિસ્તરણ આપણને આ મળે છે. દાખલા નંબર 2 લખીએ. જેમ કે 2x - 3 અને 2x + 5, એ જ પ્રક્રિયા પુનરાવર્તિત કરીએ. તો પ્રથમ પદ કયું છે? 2x, કૌંસમાં શું લખીશું? 2x + 5, ત્યારબાદ -3 2x + 5. ચાલો ગુણાકાર કરીએ. 2 × 2 પ્રથમ કરીશું તો 4 થશે અને x × x 4x², 5 × 2 તો 10x. એ જ પ્રમાણે મિત્રો બીજા કૌંસના ગુણકમાં ઋણ 3 છે અને કોઈ ઋણ પદ વડે આપણે કોઈક સંખ્યાઓને ગુણીશું તો એ ઋણ પદ કે જે મૂલ્ય છે એ સંખ્યાના ચિહ્નો બદલી દે છે. પરિણામે ઋણ 3 × 2x એટલે ઋણ 6x અને ઋણ 3 × 5 એટલે કે 15 આપણને પ્રાપ્ત થાય છે. અગાઉ વાત થઈ એ પ્રમાણે આ બે સજાતીય પદો છે, બાકીના પદોને કોઈ એમને ગાણિતિક પ્રક્રિયાથી મતલબ રહેતો નથી. તો એ સજાતી પદો વચ્ચે કઈ પ્રક્રિયા થાય મિત્રો? 10x જે વત્તા છે અને 6x જે ઓછા છે, એક પદ વત્તા છે એક પદ ઓછા છે, તો બંને વચ્ચે બાદબાકીની પ્રક્રિયા થાય અને બાદબાકીની પ્રક્રિયાને અંતે જે પદ મોટું છે એનું આપણે ચિહ્ન મૂકવું પડે. મોટું પદ કયું છે? 10. તો 10x માંથી 6x જશે તો કેટલા વધશે? 4x. અને કેવા વધશે? તો પ્લસ. જોઈએ તો 4x² + 4x - 15. તો
તો આપણને આ પદાવલી જે આપી એનો જવાબ આપણને જે વિસ્તરણ જે મળ્યો એ કેવો મળ્યો છે 4x નો વર્ગ વત્તા 4x ઓછા 15. અને છેલ્લે ત્રીજા દાખલા તરફ આપણે જઈએ કે શું મૂલ્ય આપ્યું છે મિત્રો? હા, 2x ઓછા 7, 2x વત્તા 7. ઘણા વિદ્યાર્થી મિત્રો વિચારતા હશે કે અગાઉ આપણે ગણ્યું એ પ્રમાણે પ્રથમ પદ ગુણકમાં બીજો કૌંસ, બીજું પદ ગુણકમાં બીજો કૌંસ, ગુણાકાર કરીશું, મધ્યમ પદમાં કદાચ સજાતીય પદ મળે છે તો સરવાળો. ના મિત્રો, કેમ નહીં? તો ઉપરના જે બંને મૂલ્ય છે એ અને ત્રીજા મૂલ્યમાં કંઈક તફાવત છે, કંઈક ડિફરન્ટ છે, કંઈક જુદાપણું છે. જે આપણી ગાણિતિક પ્રક્રિયાને સરળ બનાવે છે એવું જુદાપણું છે. તો શું ભિન્ન છે? જોઈએ તો બંનેના પ્રથમ પદ સમાન છે, બંનેના બીજા પદ સમાન છે, પણ બંને વચ્ચે એક જ તફાવત છે, ઓછા અને વત્તાનો. અને આવી પ્રક્રિયા હોય તો આપણા માટે એકદમ સરળ વાત છે. આપણે ડાયરેક્ટલી લખી દઈશું પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. મતલબ આપણું પ્રથમ પદ કયું છે? 2x એનો વર્ગ ઓછા બીજું પદ કયું છે? 7 એનો વર્ગ. આપણા બંને કૌંસમાં 2x પ્રથમ પદ છે, 7 7 બીજું પદ છે, તફાવત છે ઓછા અને વત્તાનો. પરિણામે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. એટલે કે પહેલું પદ એટલે 2x નો વર્ગ કેટલો લખીશું? 4x નો વર્ગ અને 7 નો વર્ગ એટલે 49. અહીં આપણે મિત્રો બે કૌંસ અને એ બે કૌંસનું વિસ્તરણ કેવી રીતે થાય એ મૂલ્યો જોયા. તો મિત્રો વિસ્તરણના સૂત્રની મદદથી મૂલ્ય શોધવા. અહીં આપણને બે ગુણાકાર અથવા બે સંખ્યાનો ગુણક આપેલો છે. એટલે કે પ્રથમ પદની અંદર 93 ગુણ્યા 95 જોઈએ તો 93 ગુણ્યા 95 મતલબ કે એના શૂન્ય નજીકની કિંમત, નાથી નજીકની શૂન્ય વાળી કિંમત એટલે કે 93 મીન્સ 90 વત્તા 3 અને 95 મીન્સ 90 વત્તા 5. આપણે અગાઉ વિસ્તરણના સૂત્રમાં જોઈએ પ્રમાણે આપણે શું લઈશું? પ્રથમ પદ ગુણકમાં કૌંસ, બીજું પદ ગુણકમાં કૌંસ એટલે કે 90 ગુણકની અંદર 90 વત્તા 5 અને 3 ગુણકમાં 90 વત્તા 5. 90 ગુણ્યા 90 બરાબર એટલે કે 9 ગુણ્યા 9 કરીશું 81, પાછળ મૂકીશું 2 શૂન્ય. ત્યારબાદ 9 ગુણકમાં 5 એટલે કે 45 અને પાછળ મૂકીશું શૂન્ય. ત્યાર પછી 3 ગુણકમાં 90, 9 ગુણ્યા 3 એટલે 27 અને શૂન્ય. એ જ પ્રમાણે 3 ગુણ્યા 5 એટલે 15. ફરીથી એકવાર મિત્રો 9 ગુણ્યા 9 કરી 81 થાય છે, પાછળ 2 શૂન્ય મૂકીશું. એ જ પ્રમાણે 9 ગુણ્યા 5 એટલે 9 ગુણ્યા 5 45 થાય છે, 90 ની શૂન્ય પાછળ મૂકીશું. 3 ગુણ્યા 90 9 તરી 27 થાય છે, 90 ની શૂન્ય પાછળ મૂકીશું. એ પ્રમાણે 3 ગુણકમાં 5 એટલે 15. બસ આપણે એનો સરવાળો કરી લઈએ. એકમના સ્થાને જોઈએ તો એકમના સ્થાને માત્ર 5 છે, દશકના સ્થાને જોઈએ તો 7 1 8 8 5 13 ની જગ્યાએ આપણે 3 લઈશું અને 1 100ના સ્થાનમાં વૃદ્ધિ તરીકે જશે. ફરીથી એકવાર એકમના સ્થાને 5 છે, તમે ઉભો સરવાળો લખીને પણ કરી શકો છો. જોઈએ તો અહીંયા આપણે લખી શકીએ એકમના સ્થાને આપણી જોડે છે 5, 7 1 8 8 5 13, 13 ની જગ્યાએ 3 મૂકીશું, આપણને વૃદ્ધિ તરીકે 1 મળે છે. 1 2 3 3 ને 4 7 7 ને 1 8. ઓકે, છેલ્લે 8 મીન્સ કે આપણો જવાબ છે 8835 અને એ પણ કોઈ એવી ગુણાકારની ક્રિયાઓ કર્યા વગર. ત્યારબાદ જોઈએ તો બીજા દાખલાની અંદર 102 ગુણ્યા 106 એટલે કે 100 વત્તા 2 અને 100 વત્તા 6. 102 ના નજીક શૂન્ય વાળું મૂલ્ય જોઈએ તો 100 મળે છે. 102 કરવા માટે 100 વત્તા 2 અને 106 100 વત્તા 6
એની એ જ રીતે આપણે ગુણાકાર લઈએ તો પ્રથમ પદ તરીકે 100 છે, ગુણાકારની અંદર 100 વત્તા 6, બીજા પદ તરીકે 2, ગુણકની અંદર 100 વત્તા 6. જોઈએ તો 100 ગુણકમાં 100 આપણને મળે છે 10,000, 100 ગુણકમાં 6 આપણને મળે છે 600, એ જ પ્રમાણે 2 ગુણકમાં 100 આપણને મળે છે 200, અને એ જ પ્રમાણે છેલ્લે 6 ગુણ્યા 2 એટલે 12 મળે છે મિત્રો. 10,600,812 મતલબ 10,812. આપણો સરવાળો આપણે કરી લઈએ, કેટલો મળે છે? 10,812. ફરીથી એકવાર 10,000 પ્લસ 600 પ્લસ 200 પ્લસ 12 ગુણાકાર આપણને મળે છે 10,812. અને એ જ પ્રમાણે ત્રીજા દાખલા તરફ આપણે જઈએ તો 98 ગુણ્યા 102. મેં વિસ્તરણના દાખલામાં કહ્યું તે પ્રમાણે કદાચ આવું મૂલ્ય આપણને ફરીથી પ્રાપ્ત થાય એવું લાગે છે, પણ એ પણ કિંમત શોધના દાખલાની અંદર 98 ના નજીક અને 102 ના નજીકની શૂન્યવાળી જો કિંમત કોઈ હોય તો આપણને મળે છે 100. કઈ છે? 100. 100 ને 98 સાથે શું લેવા દેવા છે? તો 98 કેવા છે? તો કે 100 થી 2 ઓછા છે, અને 102 કેવા છે? તો 100 થી 2 વધારે છે. પરિણામે આપણે આવું લખી શકીએ કે 100 ઓછા 2 અને 100 વત્તા 2. પ્રથમ પદ અને બીજું પદ બંને સમાન છે અને બંને વચ્ચે વત્તા ઓછાનો તફાવત છે. પ્રથમ પદ અને બીજું પદ સમાન છે અને બંને વચ્ચે વત્તા ઓછાનો તફાવત છે. તો આપણે શું લખી શકીએ? તો પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. ફરીથી એકવાર મિત્રો, પ્રથમ પદ અને બીજું પદ ગુણકમાં સમાન, કૌંસની અંદર સમાન છે, બે કૌંસ ગુણાકારમાં છે અને તફાવત છે માત્ર વત્તા અને ઓછાનો. પરિણામે આપણે લખી શકીએ પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, એટલે કે 100 નો વર્ગ એટલે થશે 10,000 અને 2 નો વર્ગ એટલે થશે 4. અત્યાર સુધી ગુણકની અંદર આપણને સરવાળાના મૂલ્યો મળ્યા છે મિત્રો. અહીંયા ઓછા મતલબ કે 10,000 માંથી 4 ઓછા કરવાના છે. કેટલા થાય મિત્રો? 10,000 માંથી ડાયરેક્ટલી 4 બાદ કરીએ તો કેટલા થાય? 9,996. કેટલા થશે? 9,996. આ પ્રમાણે વિસ્તરણના સૂત્રની મદદથી કિંમત શોધવાના દાખલા આપણે જોયા. ફરીથી એકવાર આપણી સમક્ષ હાજર છે વિસ્તરણ. અગાઉ 2 કૌંસ આપેલા હતા અને અહીંનો ફરક એ છે કે કૌંસનો વર્ગ આપેલો છે, પણ કૌંસના વર્ગનો મતલબ મિત્રો એવો થાય છે કે એનો એક કૌંસ 2 વખત ગુણાયેલો છે. કૌંસ 12 વર્ગ છે. જોઈએ વિસ્તરણની આ રીતની અંદર પ્રથમ કે 2x વત્તા 5y કૌંસ 12 વર્ગ. જો બહુપદીનો પૂર્ણ વર્ગ 2 પદ હોય અને કૌંસ 12 પૂર્ણ વર્ગ હોય તો મિત્રો સૂત્ર યાદ રાખીશું, પ્રથમ પદનો વર્ગ 2 ગુણકમાં પહેલું અને બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. વિદ્યાર્થી મિત્રોના મનમાં સવાલ છે કે મેં એમ કહ્યું કે પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું અને બીજું પદ અને પછી કહ્યું કે બીજા પદ વત્તા બીજા પદનો વર્ગ, તો હું છેલ્લા પદમાં વત્તા બીજા પદનો વર્ગ બોલી શકું છું, તો મધ્યમ પદનું ચિહ્ન કેમ નહીં? તમારી જે રકમ છે એ રકમનું ચિહ્ન મધ્યમ પદમાં આવશે, બાકી છેલ્લા પદમાં તો હંમેશા વત્તા જ આવશે, કારણ કે અંતિમ પદનો વર્ગ થાય. જેમ પહેલા પદનો વર્ગ થાય છે એ જ પ્રમાણે અંતિમ પદનો પણ વર્ગ થાય છે, જે યાદ રાખીશું મિત્રો. આગળ વધીએ તો આપણું પ્રથમ પદ કયું છે? 2x, તો એનો કૌંસ 12 વર્ગ. મેં આગળ કીધું એ પ્રમાણે મધ્યમ પદ શું રહેશે? વત્તા, ચલો 2 ગુણકમાં પહેલું અને બીજું પદ અને છેલ્લે બીજા પદનો એટલે કે 5y નો વર્ગ. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. મિત્રો જોઈએ તો 2x ગુણ્યા 2x 4x નો વર્ગ. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આપણને મળશે 20xy.
અને એ જ પ્રમાણે અંતિમ પદ 5y નો વર્ગ એટલે કે 5y ગુણ્યા 5y આપણને જવાબ મળશે 25y નો વર્ગ. ઓકે, ફરીથી આગળ વધીએ, બીજા દાખલા પર જઈએ. જરૂરી હોવાથી મિત્રો મેં 3 ઉદાહરણ સળંગ એક જ સરખા લીધા છે, કારણ કે આપણી જરૂરિયાત ન માત્ર 9મા ધોરણમાં અગાઉ પણ આવા પ્રશ્નોની વધારે રહેશે. અને આપણો ચેનલ તરફથી આગ્રહ એવો રહેશે મિત્રો કે તમારા જે મુખ્ય વિષયના અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં અગાઉ કયા ગણતરીના દાખલાઓ અથવા કઈ એવી રીતો, કયા એવા સૂત્રોનો અગાઉના ધોરણોમાં બહુ વધારે ઉપયોગ થાય છે, એવું નથી કે નથી થતો તો આપણે એને ધ્યાનમાં ના, જેનો વધારે ઉપયોગ થવાનો છે એને આપણે થોડુંક એના પરનું ધ્યાન વધારી દઈશું. જોઈએ આગળ. તો 5x ઓછા 7 કૌંસ 12 વર્ગ. ફરી એ જ પ્રમાણે પ્રથમ પદ કોણ છે? 5x નો વર્ગ. મેં અગાઉ કીધું એ પ્રમાણે મધ્યમ પદનું ચિહ્ન કયું? જે તમારી રકમમાં છે, 2 ગુણકમાં પ્રથમ પદ અને બીજું પદ, અને છેલ્લે બીજા પદનો વર્ગ. અહીંયા ઋણ પણ લખી શકાય છે, ઋણ 7 નો વર્ગ, પણ એ પ્લસ થવાનો, 7 નો વર્ગ છે, પ્લસ થવાનો છે. જોઈએ તો 25x નો વર્ગ, 5 ગુણ્યા 2 10 થશે, 10 ને 7 વડે ગુણીએ તો 70 થશે, તો જવાબ મળશે ઓછા 70x. અને એ જ પ્રમાણે 7 નો વર્ગ એટલે 49. ઓકે મિત્રો, યાદ રાખીશું, યાદ રાખીશું, સંકેત આપું છું તમને, યાદ રાખીશું. મેં આ વિસ્તરણ કર્યું છે, પણ તમને આવી જ કોઈ રકમ આપી હશે અને એમ કહો અવયવીકરણ કરી અવયવ પાડો, તો આ પ્રક્રિયાને રિવર્સ લેવી પડશે. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને બીજા પદના વર્ગની આ વિસ્તરણની રીત છે, એને રિવાઇન્ડ કરી લઈએ, રિવર્સ પ્રક્રિયા લખીએ અને એની રકમ સુધી પહોંચીએ તો એ અવયવીકરણની પ્રક્રિયા છે. તો ખાસ યાદ રાખીશું. અને છેલ્લે ત્રીજા દાખલાને જોઈ લઈએ. તો મિત્રો છે 9x ઓછા 7y નો કૌંસ 12 વર્ગ. તો પ્રથમ પદ કેટલું? તો 9x નો કૌંસ 12 વર્ગ. મધ્યમ પદનું ચિહ્ન કેટલું લઈશું? તો ઓછા 2 ગુણકમાં પ્રથમ પદ 9x, બીજું પદ 7y. અને મેં અગાઉ કીધું પ્રમાણે કૌંસની અંદર ઋણ મૂકી શકાય છે, પણ આપણે જાણીએ છીએ કે એનો જવાબ ધન જ આવવાનો છે. ઓકે, તો પ્રથમ પદનો વર્ગ કરીએ તો 9 ગુણ્યા 9 x તો 81x નો વર્ગ, 9 ગુણ્યા 3 63 અને 63 ગુણ્યા 2 એટલે કે 126. જોઈએ માઇનસ 126xy. ફરી એકવાર 9 દુ 18, 18 સીધા 126 એ પ્રમાણે સમજી લો, અથવા 7 દુ 14, 14 નવા 126 એવું સમજી લો, એઝ યુ લાઈક. અને છેલ્લે 7y નો કૌંસ 12 વર્ગ અથવા ઋણ 7y નો કૌંસ 12 વર્ગ એટલે કે આપણે લખીશું 49y નો વર્ગ. પ્રથમની અંદર આપણે વિસ્તરણના સૂત્રની મદદથી કિંમત શોધવાના દાખલા જોયા મિત્રો. આ ભાગની અંદર આપણે ફરી એકવાર વિસ્તરણની પ્રક્રિયા જોઈ અને વિસ્તરણના એવા કયા દાખલાઓ કે જેનો 2 પદ આપેલા છે અને 2 પદનો કૌંસ 12 વર્ગ આપેલો છે મિત્રો.